નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સોનગઢની જેકે પેપર મિલના સીપીએમ યુનિટમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન. 17 કલાક બાદ આગ કાબૂમાં આવી. વધુ એક હીરા કારખાનામાં લાખોની ચોરી. કાપોદ્રામાં 5 લાખના હીરાની ચોરી, તો સાડીના કારખાનામાં પણ 300 સાડી પર હાથ સાફ. રેલવે સ્ટેશને ઠગોનું રાજ. ડ્રાઈવરને ઘેની પદાર્થ સુંઘાડી કારમાંથી 2 લેપટોપ ટેબ્લેટ મળી કુલ રૂપિયા 1.75 લાખની ચોરી. જાહેરમાં ઝઘડનાર દંપતીને સમજાવવા જવાનું ભારે પડ્યું. સચિનમાં દંપતીના ઝઘડામાં મધ્યસ્થી કરનારને પતિએ કર્યો લોહી લુહાણ. અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો કહેર. હાર થીજાવતી ઠંડીએ તાપી જિલ્લામાં લીધો 2નો ભોગ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આવેલ જેકે પેપર મિલના સીપીએમ યુનિટના ગતરોજ મોડી રાત્રે આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી ફેલાઈ જવા પામી હતી. આસપાસના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજે દિવસે સાંજ સુધી પણ આગ કાબુમાં આવી ન હતી. જેકે પેપર મિલના સીપીએમ યુનિટના ઇમ્પોર્ટ પલ્પ કે જે રો મટીરીયલનું ગોડાઉન છે, જેમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મિલના સત્તાધીશોએ વ્યારા, સોનગઢ, બારડોલી તેમજ ઉકાઈથી 6 જેટલી ફાયર ફાઈટરોની ગાડીઓ બોલાવી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી, પરંતુ બપોર સુધી આગ કાબૂમાં આવી ન હતી. આઈડેન્ટિફાઈ થયું પલ્પ ગોડાઉન, જેમાં ઇમ્પોર્ટેડ બ્લીચ થર્મોમેકેનિકલ પલ્પ હોય છે, જે બેસિકલી અમારા અહીંયા બોર્ડ પ્લાન્ટમાં વપરાય છે. એ ગોડાઉનની અંદર ફાયરનું એ ગોડાઉનમાંથી સ્મોક બહાર આવતા એ આઈડેન્ટિફાઈ થયું કે અહીંયા આગ લાગી છે. તરત જ ઇમરજન્સી બઝર દબાવવામાં આવ્યું. કોલોનીમાંથી સ્ટાફ અને ઓફિસરો, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને એ પછી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા ફાયર હાઇડન્ટ ના થ્રુ અને બીજી બધી વ્યવસ્થાઓના થ્રુ, પરંતુ એમાં જે ફાયરનો જે અંદાજ હતો એ ઘણો વધારે હોવાથી આજુબાજુની એજન્સીઓની પણ હેલ્પ લેવામાં આવી, જેમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, થર્મલ પાવર સ્ટેશન, સોનગઢ મ્યુનિસિપાલિટી, બારડોલી મ્યુનિસિપાલિટી, વ્યારા મ્યુનિસિપાલિટી, આ લોકોના ફાયર ફાઈટરો તેમજ તેમનો ફાયરનો સ્ટાફ કામે લાગ્યા. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને લોકલ એડમિનિસ્ટ્રેશન એમના સાથ અને સહકારથી ફાયર હમણાં નિયંત્રણમાં આવી ગયું છે અને આવતા કલાકોમાં ફાયર કમ્પ્લીટલી સંપૂર્ણપણે તેના ઉપર કાબૂ મેળવી શકાશે. એ ઉપરાંત જે ફાયર કયા કારણથી થયું છે એ એક તપાસનો વિષય છે. આશરે નુકસાન કહીએ તો કરોડોની ઉપર છે. હવે કેટલા કરોડનું છે હમણાં કેવું બહુ વ્યાજબી નથી. પૂર્ણ એક્સિડન્ટ દરમિયાન એક પણ ઇન્જરી થઈ નથી, તેમજ કોઈ પણ ફેટલ એક્સિડન્ટ વગેરે પણ થયો નથી. આશરે કેટલો અંદર માલ ગોડાઉનમાં છે? આશરે ગોડાઉનની અંદર માલ 9-10 હજાર ટનની આજુબાજુ માલ હશે, પણ એ અલગ અલગ બેની અંદર સ્ટોર કરવામાં આવેલો હોવાથી ફાયર એન્ટાયર ગોડાઉનમાં લાગી નથી, ગોડાઉનના અમુક પોર્શન્સમાં લાગી છે. અને એ ફાયર કારણ કે કાગળનો માવો હોવાને કારણે ફાયર કંટ્રોલ કરવામાં વાર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં આવેલ જેકે પેપર મિલ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. અહીં 2000થી વધુ કામદારો કામ કરી રહ્યા છે, પરંતુ આગને કાબૂમાં લેવા માટે યોગ્ય સાધનની ઉણપ અહીં દેખાઈ રહી છે. જો ફાયર ફાઈટરો સમયસર આગને કાબૂમાં ન લેતે તો આ આગ વધુ પસરી મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ શકે તેમ હતું. આ ગોડાઉનની બાજુમાં વાસ, કોલસા તેમજ કેમિકલના ઢગલા હોય કોઈ પણ મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ફાયર ફાઇટરો હાલ ગોડાઉનમાંથી રો મટીરીયલ બહાર કાઢી આગને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. ધવલ દરબાર, હિન્દ ન્યૂઝ, તાપી. તસ્કરોને હવે નાની ચોરીઓમાં જરા પણ રસ રહ્યો નથી, ત્યારે હવે તસ્કરો મોટો હાથ મારવા માટે હીરાની પેઢીને નિશાનો બનાવી રહ્યા છે. શહેરમાં છેલ્લા માત્ર 6 મહિનામાં જ 10થી વધુ હીરા પેઢીને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે કાપોદ્રામાં વધુ એક હીરાના કારખાનામાં ચોરીની ઘટના ઘટતા ફરી એકવાર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તસ્કરો કારખાનામાંથી 5 લાખના હીરા તથા બાજુના કારખાનામાંથી 300 નંગ સાડીઓ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. શહેરમાં અવારનવાર હીરાના કારખાનાઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જાય છે. જો કે આવા ગુના ઉકેલવામાં નિષ્ફળ રહેતી પોલીસના ચોપડે કેટલાય એવા ગુનાઓ રેઢિયા હાલતમાં પડ્યા છે કે તેનો કોઈ તાગ મળ્યો નથી. ત્યારે કાપોદ્રા ખાતે આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં ગાળા નંબર 257માં રહેતા મયુરભાઈ હસમુખભાઈ પટેલ નામના કારખાનેદારનું હીરાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને પહેલા માળની ઓફિસમાં મૂકેલા તિજોરીમાંથી ₹5 લાખના કાચા હીરાના પડીકા તથા આ સિવાય અન્ય 2 માળના તાળા પણ તોડ્યા હતા. પરંતુ કંઈ નહીં મળતા બાજુમાં આવેલા સાડીના જોબ વર્કના કારખાનાને નિશાન બનાવ્યું હતું અને કારખાનાના જોબ વર્ક માટે આવેલી 300 નંગ સાડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આજે બપોરે કારખાનેદાર કારખાને આવતા ચોરીની જાણ થઈ હતી અને પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ બનાવમાં તસ્કરો હીરા તથા સાડી મળી કુલે 5,63,000ની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રાત્રે હું અહીંથી 12:15 નીકળ્યો. સવારે આવીને જોયું તો આલરપ તૂટેલો હતો લોક ગેટનો. હીરાની રબ ગયેલી. કેટલા કેરેટ? એ છે 96 કેરેટ. કેટલા રૂપિયાનો મુદ્દામાલ થાય છે? 5 લાખ. કેવી રીતે એ લોકો ચોરી કરી છે? આલરપ લોક આવે ને જે હુક એ તોડીને. પોલીસને ફોન કરીને જાણ કરી? હા, જાણ કરી, તપાસ કરી ગયા. તમારી સાથે બીજી કોઈ જગ્યાએ બનાવ બન્યો છે? નહીં. આની સિવાય બીજી કોઈ જગ્યાએ ચોરી થઈ છે આ સોસાયટીમાં? હા, આમ જ થઈ છે બાજુના મકાનમાં. એમાં શું હતું? એમ્બ્રોઇડરીની સાડી ગઈ 300. બહારગામ જઈ રહેલી પત્નીને સુરત રેલવે સ્ટેશને મૂકવા ગયેલા સિમેન્ટ કંપનીના મેનેજરની કારમાંથી કોઈ ચોર 2 લેપટોપ તથા બેંકની ચેકબુક મળી ₹1.72 લાખની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આ કારનો ડ્રાઈવર ઊંઘી જતા પાછળના ખુલ્લા કાચમાંથી ચોર આસાનીથી ચોરી કરી નાસી જવામાં સફળ રહ્યો હતો. પીપલોદ પર રિલાયન્સ કોલોની પાસેની સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઈ વિસીનાથભાઈ પોદાર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના મેનેજર છે. સંજયભાઈની પત્ની વતન મુંબઈ જવાની હોય તેઓ ગત સવારે 9 વાગે સુરત રેલવે સ્ટેશને પત્નીને છોડવા માટે ગયા હતા. તેમની કાર ડ્રાઈવર ભરતભાઈને રેલવે સ્ટેશન બહાર દિવાલ પાસે પાર્ક કરી હતી. જોકે ડ્રાઈવર કારમાં બેઠા બેઠા ઊંઘી જતા પાછળના ખુલ્લા કાચમાંથી કોઈ ચોર ઈસમ સીટ પર મૂકેલ ડેલ અને એપલ કંપનીનું લેપટોપ, સેમસંગનું ટેબ્લેટ, ઇલેક્ટ્રોનિક ડાયરી, ચેકબુક ચોરી કરી નાસી ગયો હતો. સંજયભાઈ પરત આવતા ડ્રાઈવર ઊંઘતો જ હતો અને કારમાંથી ઉપરોક્ત મુદ્દામાલની ચોરી થઈ જતા ચોંકી ઉઠ્યા હતા. જોકે સંજયભાઈ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરને ઘેની પદાર્થ સુંઘાડી બેભાન કરી દેવાયો હતો અને ત્યારબાદ ચોરી થઈ હતી. પોલીસે ₹1,72,000ની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાજપોર ગામમાં કૌટુંબિક બાબતે ઝઘડો કરતા પતિ પત્નીને છોડાવવા વચ્ચે પડેલા પાડોશી પર ઉશ્કેરાયેલા પતિએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી. લાજપોર ગામ ભંડાર ફળિયામાં રહેતા અશોકભાઈ બાલુભાઈ રાઠોડ મજૂરી કામ કરી 2 સંતાનો સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત રોજ સાંજે 6 વાગે મહોલ્લામાં અશોકભાઈની પત્ની દક્ષા સાથે કૌટુંબિક બાબતે ઝઘડો કરી રહ્યો હતો. દંપતી જોરશોરમાં ઝઘડો કરતા પાડોશી સુમનભાઈ સુખાભાઈ રાઠોડ તેમને સમજાવવા વચ્ચે પડ્યા હતા. સુમનભાઈએ ઝઘડો કરવા દંપતીનો ઝઘડો કેમ કરો છો તેવું કહી સમાધાન કરાવવાનો પ્રયત્ન કરતા અશોકભાઈ ઉશ્કેરાયા હતા અને તેમણે કુહાડી વડે સુમનભાઈના માથામાં 2 ઘા ઝીકી દીધા હતા. હત્યાની કોશિશ કરતા ઘવાયેલા સુમનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આ પ્રકરણમાં સચિન પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા સખત ઠંડીની અસર જનજીવન ઉપર પડી છે અને આ અસહાય ઠંડીને લઈ કેટલાકે જાન પણ ગુમાવ્યા છે. આવી જ કઈ ઘટના બની છે તાપી જિલ્લામાં. અસહાય ઠંડી અને ભૂખમરાને કારણે 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકામાં જુદા જુદા 2 બનાવમાં એક 60 વર્ષીય અજાણી વૃદ્ધ મહિલા તેમજ 35 વર્ષીય અજાણા ઈસમની લાશ મળી આવી હતી. વૃદ્ધ મહિલાની લાશ વ્યારા તાલુકાના બેટકુવાદુર ગામેથી મળી આવી હતી. આ યુવકની લાશ વાલોડ તાલુકાના નનસાડ ગામેથી મળી આવી હતી.
તેઓનું પોસ્ટમોર્ટમ કરતા આ બંનેના મોત ભૂખમરા તેમજ ઠંડીના કારણે થયા હતા. કતારગામની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની છેડછાડની બનેલી ચકચારિત ઘટનામાં આ પોલીસે આરોપી આચાર્યનું બયાન લીધું હતું, જેમાં આચાર્ય પોતાનો લૂલો બચાવ કર્યો હતો. તો બીજી તરફ વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને ધમકાવવા બદલ આચાર્યની પત્નીની પણ ધરપકડ કતારગામ પોલીસે કરી છે. કતારગામની સરકારી શાળામાં બનેલા આ રાક્ષસી કૃત્યથી સમગ્ર શિક્ષણ જગત અચંબામાં મુકાઈ ગયું છે. હવસના પૂજારી આચાર્યએ ફૂલ જેવી માસૂમ વિદ્યાર્થીનો સાથે કરેલા આ શર્મનાક કૃત્યની જાણ જ્યારે સભ્ય સમાજને થઈ ત્યારે ઇજ્જતના ધજાગરા ઉડવાની બીકે આરોપી એવા આચાર્યએ ઝેરી દવા પી એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ શાળામાં લોકોએ હંગામો મચાવ્યો હતો, બીજી તરફ શાળામાં ગયેલી આચાર્યની પત્નીએ લોકોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકોનો ગુસ્સો શાંત ન થતા છેવટે આચાર્યની પત્નીએ લોકોને ધમકી આપી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને જ્યારે આરોપી આચાર્યનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેણે પોતાની જાતને નિર્દોષ બતાવી હતી, પરંતુ પોલીસે ઘટનાની હકીકતને જાણવા માટે તપાસ સઘન કરી હતી. આ પ્રકરણમાં વાલીઓને અને વિદ્યાર્થીઓને ધમકાવવા બદલ આચાર્યની પત્નીની ધરપકડ કરીને કેસમાં કેટલી સત્યતા છે તે જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. હોડી બંગલા પાસે સેલ્સમેન અને માથાભારે શખ્સ વચ્ચે થયેલી નજીવી બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સેલ્સમેનને પોતાનું કામ પૂર્ણ કરી ચાલ્યો ગયો હતો. જોકે બાદમાં આ અજાણ્યો ઈસમ 15 જેટલા ઈસમોને વાનમાં લઈ આવ્યો હતો અને બેકરીમાં ઘૂસી ભરે તોડફોડ કરી હતી. હોડી બંગલા પાસે આવેલ રાજકમલ બેકરીમાં આજે સવારે પાવ ઉતારવા આવતો સેલ્સમેન ગાડી લઈ અંદર આવ્યો હતો. રાજકમલ પાસે તેણે ગાડી પાર્ક કરી ત્યારે કોઈ અજાણ્યા ઈસમ સાથે બોલાચાલી થઈ હતી, જેથી સેલ્સમેને થાય તે કરી લેજે તેવું જણાવતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ અજાણ્યો ઈસમ હું તને જોઈ લઈશ તેવું કહી ગયો હતો. ત્યારબાદ બપોરના સમયે તે અજાણ્યો ઈસમ અંદાજે 10 થી 15 જેટલા લોકોને મારુતિ વાનમાં ભરી લઈ આવ્યો હતો અને રાજકમલ બેકરીમાં ભારે તોડફોડ કરી હતી તથા 2 યુવકોને પણ મારવા લીધા હતા. આ માથાભારે ઈસમોએ બંને યુવકોને ઢોર માર્યા બાદ દુકાનમાં ઘૂસી ભારે તોડફોડ કરી હતી અને અંદાજે 50,000 થી વધુનું નુકસાન કરી ફરાર થઈ ગયા હતા. इधर बाजू लोग लड़ाई था ना तो इसके लिए लोग ने इधर आके लड़ाई कर लिया खाली पीली नाम की वजह से प्रॉब्लम हुआ. चलो कुछ नहीं हुआ. नाम राजकमल था, राजकमल देख के लोगों ने इधर आके अटक किया. क्या बात की लड़ाई थी? वो कोई होगा प्रॉब्लम, आगे चलते चलता आ रहा था. ચા કે ઉપર કાંઈ ઉપર માલુમ નહીં પડે મેરે કો. બીને મારુકમાં આવ્યા ને અહીંયાથી આવ્યા ને પછી આ બાજુથી આવ્યા ને પથ્થર લઈને પછી અંદર ઘૂસી ગયા ને બે જણને ઘાયલ કરી દીધા. એ તો 2 હોસ્પિટલમાં છે ને પછી ગલ્લામાં ઘૂસી ગયા, પૈસા લઈ ગયા. શાનો ઝઘડો હતો? કઈ ઝઘડો હતો? ઝઘડો કે તો બપોરે સેલ્સમેન હાથે થોડી ટસન થઈ ગઈ એટલે એ લોકો પછી ધમકી દઈને કહી કે અમે લોકો આવીશ ને તોડફોડ કરી નાખી, બધી કરી દે. તો આ લોકો આવીને અત્યારે 4-5 વાગે આવ્યા, થોડી કર્યું બધું ને આ 40,000 નું તો નુકસાન. તમે ઓળખો છે ને? નહીં, અમે લોકો નથી ઓળખતા. સેલ્સમેન એટલે શાના સેલ્સમેન હતો? આ પાવની ડિલિવરી આપે ને એ ભાઈ. હજીરાના સુમાલી ગામે મધપુડાના મધમાખીના ઝુંડના એટેકથી ખેડૂતની હાલત કફોડી બની ગઈ હતી. ખેડૂતને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હજીરાના સુમાલી ગામે રહેતા જવા કીકાભાઈ પટેલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જવાભાઈ બુધવારે બપોરના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ મધમાખીના ઝુંડે તેમના પર એટેક કર્યો હતો. મધમાખીએ જવાભાઈને શરીરે ડંખ મારતા તેમની હાલત કફોડી બની ગઈ હતી. જવાભાઈને ગંભીર હાલતમાં સારવારથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કામરેજમાંથી મૈદરપુરાના યુવાનની ઝેર પીધેલી હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. ઝેર પીનાર યુવાનને તાબડતોડ સારવારથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મૈદરપુરા ચેવલી શેરીમાં રહેતા પ્રવીણ ગોવિંદભાઈ પટેલ નામનો યુવાન કામરેજ નવી પાર્ટી પાસેથી ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રવીણ મૈદરપુરાનો રહેવાસી છે. તે કામરેજ શા માટે ગયો હતો અને તેણે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો હતો તે અંગેની માહિતી સાંપડી શકી નથી. હાલ પ્રવીણ પટેલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ સંદર્ભે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે. થોડા સમય અગાઉ ભટારની ડાઇંગ મિલમાંથી રૂપિયા 9 લાખની કિંમતના માલ સામાન સગે વગે કરનાર 2 ઠગબાજોને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. ભટારમાં આવેલી મંજુ ડાઇંગ મિલમાંથી થોડા સમય અગાઉ રૂપિયા 9 લાખની કિંમતના માલ સામાનનો જથ્થો વગે કર્યો હતો. આ માલ સામાન ટેમ્પો ડ્રાઈવર ડિલિવરી કરવાના બદલે બારોબાર સગે વગે કરીને કંપની સાથે છેતરપિંડી કરી હતી. આ પ્રકરણમાં ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.
પોલીસે છેતરપિંડીના ગુનામાં હમાલી કામ કરતા જગદંબા ઉર્ફે બબલુ રામદયાલ વર્મા અને ઘનશ્યામ ગૌડની ધરપકડ કરી હતી. જોકે હજી આ ગુનામાં ડ્રાઈવર ફરાર છે. બનાવ સંદર્ભે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દંડનીય કાર્યવાહી બાદ હાલમાં ટ્રાફિક અંગેની સમજણો આપવા મોટી બેઠક યોજવામાં આવી હતી. માંડવી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ યોજાયેલા કાર્યક્રમમાં માંડવીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી જાદવ સાહેબ ટ્રાફિક અંગેની સમજણ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરી કોલેજના યુવતીઓને ટ્રાફિક અંગેની સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે ઘરમાંથી બાઇક લઈને નીકળતા ઘરના દરેક સભ્યોને હેલ્મેટ પહેરીને જવાને આગ્રહ કરો અને દરેક યુવક પણ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો એટલું જરૂરી છે. માંડવી તાલુકામાં થતા અકસ્માતોમાં વધુ સંખ્યા યુવકોની હોય છે અને આવા મોતથી પરિવાર ઉપર આપ તૂટી પડતો હોય છે. ત્યારે પરિવાર પર પડતા વજ્રઘાત અટકાવવા પ્રયત્નો કરવા જરૂરી છે અને એ સમજ ઘટી કેળવવી જરૂરી છે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ ઉપરના યુવાનો માટે લાયસન્સનો આગ્રહ રાખવા જણાવ્યું હતું. કોલેજમાં આવા 18 વર્ષની ઉંમરના લાયસન્સ વગરના યુવાનો માટે કોલેજમાં લાયસન્સ માટેનો કેમ્પ રાખવાની તૈયારી બતાવી હતી. આ ઉપરાંત યુવાનોને ટકોર કરતા જણાવ્યું હતું કે રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ ન કરતા કોલેજથી છૂટી સીધા ઘરે પહોંચ્યો નહીં. યુવાન કાળના કિંમતી સમયનો સદુપયોગ કરવાની વાતો કરી તેમજ યુવતીઓને પણ ટકોર કરતા જ કહ્યું હતું કે મોટી દુર્ઘટનાઓને ટાળવા થોડી સમજણની જરૂરી છે અને ક્યાંય તમને છેડતી થાય તો તેવા સંજોગોમાં તાકીદે માંડવી પોલીસ સ્ટેશનને જાણ કરવી તેમજ માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે અને ગુનેગારને સખતમાં સખત સજા કરવાની તૈયારી પણ તેમણે બતાવી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. લાયસન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષમાં આ સંસ્થામાં દાન કરી ગરીબોની મદદ કરનારાઓનું સન્માન કરી એવોર્ડથી નવાજવામાં આવશે. લાયસન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 332F2ના રેન્જ 1 અને રેન્જ 2ની સંયુક્ત રિજિયન કોન્ફરન્સ 2012-2013નું આયોજન તારીખ 6 જાન્યુઆરી 2013ના રોજ રવિવારે સાંજે 6 કલાકે સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ દિવાળી બાગની સામે રાખવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રિન્સ મુબારક કસલી કરશે. સેવા અને ભાવુત્વક ભાવનાને વરેલી સુરત, ભરૂચ તથા અંકલેશ્વરની તમામ લાયન અને લાયોનેસ ક્લબના પદાધિકારીઓને તેઓએ કરેલ સેવાકીય પ્રવૃત્તિઓને આ કોન્ફરન્સમાં બિરદાવી સન્માનિત કરવામાં આવશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકોર મુખ્ય મહેમાન તથા કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહી જરૂરી સંબોધન કરશે. આ અધિવેશનમાં ડિસ્ટ્રિક્ટ વાઇસ ગવર્નર ડોક્ટર ભાનુ પટેલ તથા પીડી ખેડકર ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ કોન્ફરન્સમાં સેવાના ભેગધારી સુરતના 2 સન્નારીઓ જાનવીબેન ઉપાધ્યાય અને શ્રીમતી અરુણાબેન દલાલનું પણ તેમણે કરેલ જરૂરિયાતમંદોની સેવા બદલ સન્માન કરી એવોર્ડવાથી નવાજવામાં આવશે. જરૂરિયાતમંદો માટે સિવાયનો સંચો, વ્હીલચેરનું વિતરણ, મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન આ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. વિકલાંગ બાળકોની સંસ્થા ચાંચ ગ્રુપ તરફથી સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવનાર છે. બંને વડા છીએ. આ વર્ષ દરમિયાન આ 37 ક્લબના હોદ્દેદારોએ જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તેનું બહુમાન કરવા અને સમાજના જે શ્રેષ્ઠીઓ તરફથી અમને આ વર્ષ દરમિયાન જે અનુદાન મળ્યું છે તે લોકોને જાહેર સન્માન કરવા કે જેથી આ સેવાકીય પ્રવૃત્તિઓને વેગ મળે અને સમાજના બીજા શ્રેષ્ઠીઓ ફિલાન્થ્રોપિસ્ટ કહેવાય તેવા જેને દાન આપવું છે પણ યોગ્ય પાત્ર મળતું નથી તેવા લોકો અમારો સંપર્ક કરી શકે અને અમે પ્રોપર હાથોમાં એ સેવાની મદદ કરી શકીએ તેવા એક ઉચ્ચ ઉમદા હેતુ છે. શહેરમાં વારંવાર બનતા છેતરપિંડીના કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે સોનાના દાગીનાની છેતરપિંડી કરીને નાસ્તા ભાગતા રીટા ઠગને ડીસીબી પોલીસે પકડી પાડ્યો હતો. ડીસીબી પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ આ છેતરપિંડીમાં 2 ચીટરોને પૂણા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે આશાનગર સોસાયટી પૂણા ગામ ખાતે રહેતો વિનોદ મોહનસિંહ સિકરવાર છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો, જેને પણ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે પર્વત પાટિયા પાસેથી દબોચી લઈને ગુનો ઉકેલી નાખ્યો હતો તેમજ પૂણા પોલીસને સોંપી પૂણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિનોદસિંહ મોહનસિંહ છે. હવે એને અમારા ડીસીબીના માણસોને માહિતી મળેલી હતી
માહિતીના આધારે એમને ગઈકાલે પકડી પાડ્યો છે. એમાં એની જે એમઓ છે એમાં એ પોતે નકલી દાગીના ગ્રાહકને પધરાવી દે છે. કોઈ બહાના હેઠળ આ દાગીના એને આપી અને એની પાસે મોટી રકમ લઈ લે છે. ખરેખર જ્યારે ગ્રાહક જુએ પાછળથી એને ખબર પડે કે આ ખરેખર ખોટો દાગીનો હતો, એટલે પછી એની સામે ગુનો રજીસ્ટર થયેલો છે. અત્યારે એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. પૂના પોલીસ સ્ટેશન ખાતે પણ મોકલી આપ્યો છે. પછી એની વિગતો મળી શકશે. મહિલાઓ પર એક તરફ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, ત્યાં બીજી તરફ શહેરમાં સેક્સ પીરસતા તત્વો પણ સભ્ય સમાજના મોઢા ઓઢી સમાજને બદનામ કરી રહ્યા છે. ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વાડી ફળિયામાંથી લોહીનો વેપાર કરતા એક દંપતીને ઝડપી પાડ્યો હતો. સેક્સ માણવા આવેલા ગ્રાહકને પકડી પાડી જેલ ભેગો કર્યો હતો. સુરતના સભ્ય સમાજમાં ચાલતા કૂટણખાના. શહેરના પોસ્ટ વિસ્તારમાં દેહ વેપાર. કૂટણખાનું ચલાવતું એક દંપતી ઝડપાયું. પતિ પત્ની બહારથી લાવતા હતા લલના. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે વાડી ફળિયામાં આવેલ રાજ જ્યોતિ એપાર્ટમેન્ટના 3જા માળે આવેલા 304 નંબરના ફ્લેટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં એક દંપતી બહારથી લલના બોલાવી કૂટણખાનું ચલાવતા ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનિલ ઉલાય અને તેની પત્ની સોના છેલ્લા કેટલાય સમયથી તેમના જ ઘરમાં દેહ વિક્રયનો વેપાર ચલાવતા હતા અને તેઓ ગ્રાહક દીઠ 1000 રૂપિયા લઈ જિસ્મની સોદાબાજી કરતા હતા. આ માટે તેઓ શહેર બહારથી લલનાઓને બોલાવીને કૂટણખાનું ચલાવી રહ્યા હતા, જેની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર દરોડા પાડી દંપતી સહિત એક ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. દંપતી પાસેથી રોકડા રૂપિયા 7000 અને ગ્રાહક પાસેથી રૂપિયા 3000 તેમજ 4500ના મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારબાદ તેઓ બંનેને જેલના છળિયા પાછળ ધકેલી દીધા હતા. ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓને ઉત્સાહ વધવા લાગે છે, ત્યારે આ ઉત્સાહથી કોઈ રાહદારીઓના ગળા ન કપાય તે માટે કાપોદ્રાના એક ગેરેજ માલિક લોકો માટે નિઃશુલ્ક એંગલ્સનું વિતરણ કરી રહ્યા છે. જો અમારા આ ખાસ અહેવાલમાં એંગલ્સનું નિઃશુલ્ક વિતરણ. આ છે કાપોદ્રાના સિદ્ધકુટીર પાસે વાહન રિપેરિંગનું ગેરેજ ચલાવતા નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જે છેલ્લા 4 વર્ષથી ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ લોકોને વિનામૂલ્યે સેફટી એંગલનું વિતરણ કરે છે. લોકોના ગળા ધારદાર દોરીથી ન કપાય તે માટે આ ગેરેજ માલિક લોકોને વિનામૂલ્યે સેફટી એંગલનું વિતરણ કરી રહ્યા છે. આ વિચાર તેમને કેવી રીતે આવ્યો તે સાંભળીએ નરેન્દ્રભાઈ પાસેથી. આપણે હું છેલ્લા 4 વર્ષથી આ કામ કરું છું અને આ સેફટી સ્ટેન્ડ 2 વ્હીલર બાઇક માટે આપણે બનાવ્યા છે. અને આ અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો લોકોને નમ્ર વિનંતી છે કે બાઇકની અંદર લગાવી જાય કે જેથી કરીને એને જાનનું નુકસાન ન રહે એમ. હા, જ્યારે મેં નજરે એક વખત કિસ્સો જોયેલો ત્યારે મેં મારા સાથે એક બનાવેલો હતો. પછી મેં બનાવ્યા પછી મને એમ થયું કે આ તો વસ્તુ સારી છે, આ લોકો માટે પણ આપણે બનાવ્યા તો એનાથી લોકોના જીવ બચી શકે છે એમ. એટલે મેં આ 1 વર્ષ 500 નંગ પહેલાં બનાવ્યા હતા. પછી અત્યારે ટોટલ 4 વર્ષની અંદર મારી આગળ 2500 નંગ જેવા સેફટી સ્ટેન્ડ છે. હા, અત્યારે 2500 નંગ શું કદાચ 5000 નંગ હોય ને તો પણ વયા જાય છે, એટલા લોકો આવે છે. અને સુરતમાંથી તો ઠીક, સુરતના આજુબાજુના વિસ્તારના બધા પણ દૂરથી અહીંયા લેવા આવે છે. અને અમે ફ્રી સેવા જ આપીએ છીએ. આમાં કોઈ અમે આ ચાર્જ લેતા નથી. 100 રૂપિયા ફક્ત ડિપોઝિટ લઈએ છીએ ફિટ કરવા ટાણે. પાછું સંક્રાંત પછી 20 તારીખ આસપાસ જમા કરાવી જવાનું અને એને પૈસા એના પાછા મળી જાય 100 રૂપિયા. પહેલા વર્ષે 500 સેફટી એંગલનું વિતરણ કરનાર આ ગેરેજ માલિક આ વર્ષે 2000થી પણ વધુ સેફટી એંગલનું વિતરણ કરી ચૂક્યા છે. કે આપણે 2 વ્હીલ મેકેનિકનું કામ કરું છું ને અત્યારે આજે ઉત્તરાયણમાં જે લોકોના જીવ જાય છે દોરા કપાવવાથી, તો એના માટે આપણે ફ્રી સુવિધાની સ્ટેન્ડ બનાવેલા છે. એ લોકોને આપણે ફ્રીમાં ફિટિંગ કરી દઈએ છીએ અત્યારે. તો એનાથી શું છે, ઘણા લોકોના જીવ બચે છે. અત્યારે ગઈ સાલ આપણે 500 નંગથી ચાલુ કર્યું હતું, તો 500 નંગથી પછી દર વખતે આપણે 1000 નંગ વધારતા જાય છે. તો અત્યારે 2500 નંગ તૈયાર થઈ ગયા છે. તો દર વર્ષે ક્વોન્ટિટી વધારતા જાય છે. 4 વર્ષથી. નરેન્દ્રભાઈની આ ઉદાર સેવાથી વાહન ચાલકો પણ ખુશ થઈ રહ્યા છે અને પોતાની બાઇક પર સેફટી એંગલ ફિટ કરાવી રહ્યા છે. આ લોકો ચામુંડાવાળાનું કામ બહુ સારું છે. આપણે પાસે 100 રૂપિયા ડિપોઝિટ આવે છે, પાછા આપણે જ્યારે એને પરત કરીએ ત્યારે આપણે 100 રૂપિયા પાછા આપી દે છે. એટલે એ લોકો સેવા સારી કરે છે. એંગલ ફિટ કરવા તો આપણે રક્ષણ ને પતંગનો દોર લાગી ન જાય એના માટે આપણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે.
એંગલ મેં 5 લીધા છે મિત્ર મંડળ સાથે. લોકોને કહેવાય કે આ બધા એંગલ બધાને ફિટ કરાવવા જોઈએ બધાની સુરક્ષા માટે, અને આ લોકોને સેવા સારી છે તો આપણે એને સપોર્ટ આપવો પડે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓ જરા પણ પરવા કર્યા વિના કેટલાકની જિંદગીને ધાર વિનાની કરી નાખે છે. ત્યારે આ સેવાભાવી નરેન્દ્રભાઈ લોકો વધુને વધુ સુરક્ષિત બને અને એંગલનું વધુમાં વધુ વિતરણ થાય તેવી મનોકામના ધરાવે છે. ઉત્સાહના ઉન્માદમાં કેટલીકવાર પતંગ રસિયાઓ લોકોના જીવને નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે આ ધારદાર દોરી સામે સુરક્ષા મળે તે હેતુથી કાપોદ્રાના ગેરેજ માલિક દ્વારા વિના મૂલ્યે સેફટી એંગલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પર્વ પર પતંગ રસિયાઓ બીજાની જિંદગીને નિરાશ ન બનાવે તેવી હિન્દ ન્યૂઝની અપીલ છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. શહેરમાં જુગારધામ તો જાણે શહેરનું ધામ બની ગયું હોય તેવું લાગે છે અને રોજે રોજ આવા જુગારીઓ અને જુગાર રમાડતા તત્વો ઝડપાતા જ રહે છે. જેમાં ગતરોજ ડીસીબી પોલીસે વરલી મટકા રમાડી રહેલા એક શખ્સ સહિત 3ની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજમાર્ગ પર આવેલા ડબગરવાડ ખાતે મોતીરામ ચણાવાળા નામનો શખ્સ વલ્લી મટકો રમાડી જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે ડીસીબી પોલીસે દરોડા પાડી મોતીરામ ચણાવાળાને દબોચી લીધો હતો અને સાથે જુગાર રમી રહેલા મુસ્તાક રીંગવાલા અને સિરાગ સૈયદની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ સહિત 2740નો મુદ્દા માલ કબજે લઈ આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પોક એન્ડ ફૂડ ફેસ્ટિવલના આખરી દિવસે સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 5 દિવસ સુધી ચાલેલા આ ફેસ્ટિવલમાં શહેરના મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી. સુરતનો વિશ્વ વિખ્યાત છે ત્યારે પાલિકા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલના આખરી દિવસે પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ સમાપન દિવસે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ પોતાના અવાજમાં ગીતો ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. તો જોઈએ ફૂડ ફેસ્ટિવલના ગીત કાર્યક્રમને. સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત પોંક એન્ડ ફૂડ ફેસ્ટિવલના આખરી દિવસે સંગીત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 5 દિવસ સુધી ચાલેલા આ ફેસ્ટિવલમાં શહેરના લોકોએ મુલાકાત લીધી હતી. સુરતનો પોક વિશ્વ પ્રખ્યાત છે ત્યારે પાલિકા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલના આખરી દિવસે પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમાપનના દિવસે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ પોતાના અવાજમાં ગીતો ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. પાંડેસરાના આકાશભૂમિ રો હાઉસ પાસે 4વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ સાથે 2 બુટલેગરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા 2 બુટલેગરો પાસેથી વિદેશી દારૂની 20,000ની કિંમતની 384 નંગ બોટલો ઝડપી પાડી હતી અને બંને આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. ડીસીબી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને પાંડેસરાની આકાશભૂમિ રો હાઉસની સામેથી પસાર થતી એક 4વ્હીલ ગાડી મારુતિ વેગન આર GJ5 CH 5390ને અટકાવી હતી અને તેમાં તલાશી લેતા વિદેશી દારૂની બોટલો નંગ 384 રૂપિયા જેની કિંમત 19,200 થાય છે, જેને ડીસીબી પોલીસે ઝડપી પાડી હતી. ડીસીબીએ ત્યાંથી બુટલેગર અમિત છગન ગોહિલ તથા પ્રીતમસિંહ લાલતુસિંહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ દારૂનો જથ્થો દમણથી લાવ્યા હોવાની વાત જાણવા મળેલી છે.
અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે ચાલી રહેલા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુરુવારના રોજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને આઈ ફોલો બ્લેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હેલ્મેટ વગરના વાહન ચાલકોને કોરા ચેક આપી ટ્રાફિક પોલીસે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. દેખાઈ રહેલા આ ફોરેનરો પણ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈ શહેરના વાહન ચાલકોને જાગૃત કરી રહ્યા છે. આઈ ફોલો એનજીઓ મારફતે આવેલા આ ફોરેનરો શહેર પોલીસને સહકાર આપી રહ્યા છે. શહેર કમિશનર રાકેશ અસ્થાનાએ ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને બેલ્ટ બાંધ્યા હતા, જ્યારે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને કોરા ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા. આજના દિવસ જે છે, અમે જે લોકો નિયમના પાલન કરે છે એમને આઈ ફોલોનું બેન્ડ આપીએ છીએ અને જે નિયમના પાલન કરતા નથી એમને મોટિવેટ કરવા માટે બ્લેન્ક ચેક ₹0 આપીએ છીએ, તાકી એ વિચાર કરે કે અમે ટ્રાફિકના પાલન કરીએ. મોસ્ટલી આ ટ્રાફિકના નિયમની જાગૃતિ માટે છે અને આવા કાર્યક્રમથી શું છે કે પબ્લિકને એક સમજ પડે કે અમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂર છે. આગામી દિવસમાં ટ્રાફિકને લઈને કઈ કઈ તાકીદ રાખવામાં આવશે? અમારો જે ટ્રાફિક જાગૃતિ માટે જે કાર્યક્રમ છે એ સતત ચાલી રહ્યા છે. આઈ ફોલો કેમ્પેન લાસ્ટ યર અમે શરૂ કર્યા હતા, એ હજુ ચાલુ છે અને આ 1લી તારીખથી 7મી તારીખ સુધી આખા દેશમાં ટ્રાફિક જાગૃતિ માટે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એટલે આ સપ્તાહ દરમિયાન જે કાર્યક્રમો છે એ મોટાભાગના કાર્યક્રમ જાગૃતિ માટે રહેશે અને બહુ વધારે કાર્યક્રમ રહેશે. પણ અમારા જે આ વર્ષમાં 2013માં સેફટીને ખ્યાલમાં રાખીને, લોકોની જે સેફટી છે રોડ ઉપર એ ખ્યાલમાં રાખીને 7 જાન્યુઆરી સુધી ચાલનાર આ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શહેર પોલીસ દ્વારા અનેક જાગૃતિસભર કાર્યક્રમો આપવામાં આવશે. ત્યારે આવા કાર્યક્રમો અકસ્માત નિવારવામાં કેવા સાબિત થશે તે જોવું રહ્યું. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સોનગઢની જેકે પેપર મિલના સીપીએમ યુનિટમાં ભીષણ આગ, કરોડોનું નુકસાન, 17 કલાક બાદ આગ કાબૂમાં આવી. વધુ એક હીરા કારખાનામાં લાખોની ચોરી, કાપોદ્રામાં 5 લાખના હીરાની ચોરી, તો સાડીના કારખાનામાં પણ 300 સાડી પર હાથ સાફ. રેલવે સ્ટેશને ઠગોનું રાજ, ડ્રાઈવરને ઘેની પદાર્થ સુંઘાડી કારમાંથી 2 લેપટોપ ટેબ્લેટ મળી, કુલ રૂપિયા 1.75 લાખની ચોરી. જાહેરમાં ઝઘડનાર દંપતીને સમજાવવા જવાનું ભારે પડ્યું. સચિનમાં દંપતીના ઝઘડામાં મધ્યસ્થી કરનારને પતિએ કર્યો લોહી લુહાણ. અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો કહેર, હાડ થીજાવતી ઠંડીએ તાપી જિલ્લામાં લીધો 2નો ભોગ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.